અલ્પેશભાઈ કથિરિયા મારી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરવી છે। અલ્પેશભાઈ, આજે પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળ્યો, 15,000ના બોન્ડ ઉપર જામીન તો મળી ચૂક્યા છે, પરંતુ આશા રાખીએ કે આગામી સમયમાં અમરેલી નહીં પરંતુ ગુજરાતભરની અંદર આ પ્રકારની ઘટના એ અન્ય કોઈ સમાજની દીકરી સાથે ન બને। ચોક્કસ ન્યાય મળ્યો છે, પણ હજી ઘણો બધો ન્યાય અધૂરો પણ છે। હજી એના પરથી ફરિયાદ દૂર થાય માટેના પ્રયાસ કરીએ છીએ। અને જે તમે વાત કરી વાત સાથે પણ સહમત છું કે આમાં જેની ભૂલ હોય એ પછીની વાત છે, પરંતુ હવે પછી કોઈ પણ દીકરી હોય, ગુજરાતની કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મની હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, દીકરી મહિલા એ મહિલાનું સ્વરૂપ છે ને। જ્યારે ગુજરાતની અંદર આપણે નારી સન્માનની વાતો કરીએ છીએ તો સ્વાભાવિક રીતે જાણતા અજાણતા જેનાથી જે ભૂલ થયું, પણ હવે પછી આવી ભૂલ ન થવી જોઈએ, ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ એવી દરેકની લાગણી છે ને। આપની જે વાત છે એની સાથે હું સહમત। અલ્પેશભાઈ, દીકરીના માન અને સન્માન માટે દિલીપ સંઘાણીએ એક નોકરીની પણ ઓફર કરી છે, કાયમી નોકરી મળે, આત્મનિર્ભર બને તે માટેની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એ તો હવે જે માંગો કોણ કરે છે કોણ નથી કરતું એના કરતા મહત્વનું હવે દીકરી શું કહેવા માંગે છે મહત્વનું છે। દીકરી ભવિષ્ય શું કરવા માંગે છે, દીકરીની શું વાત છે અને પરિવારની શું બાબત છે એ જાણીને પછી એમાં સહકાર આપીશ। અલ્પેશભાઈ, કાયદાકીય રીતે એ પણ સમજવું છે આપની પાસે, આપ એડવોકેટ છો, આગામી સમયની અંદર તેમની સામે જે ફરિયાદ દાખલ થઈ છે તે ફરિયાદ કેવી રીતે રદ કરવી, આરોપીમાંથી તેમનું નામ સાક્ષીમાં કેવી રીતે લેવું, આ તમામ પ્રક્રિયા કઈ પ્રકારની ગુજરશે, કેવી રીતે આ પ્રક્રિયા આખી રહેશે? અત્યારે વર્તમાન સમયમાં જે કાયદામાં ફેરફાર થયો છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સેક્શન 189 મુજબ પોલીસે રિપોર્ટ કરી દીધો છે। કોર્ટે આવતીકાલે એને દલીલો માટે રાખ્યું છે કે કોર્ટ એ રિપોર્ટને માન્ય રાખી દલીલો સાંભળી અને આવતીકાલે હુકમ કરશે। જો કોર્ટનો હુકમ પોઝિટિવ આવશે તો એ એફઆરઆઈ માંથી ઓટોમેટિક દીકરીનું નામ રદ થઈ જશે અને સાક્ષી તરીકે નિવેદન લેવામાં આવે તે પ્રકારની વાત છે અત્યારે ચાલી રહી છે। સાક્ષી તરીકેનું નિવેદન છે એ પછી પોલીસની પ્રક્રિયા છે। પોલીસ સાક્ષીમાં લેવા માંગતી હોય તો એ નોટિસ આપીને દીકરીને બોલાવીને એને સાક્ષીમાં લેશે, પણ અત્યારે તો આરોપીમાંથી દૂર કરવાની બાબત છે। બિલકુલ અલ્પેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ।